શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 74-75નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 74. સંજય ઉવાચ ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ સંવાદમિમમ શ્રોષં અદ્ભુતં રોમહર્ષણમ. અર્થાત સંજય બોલ્યા, આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો. તો સંજય અહીં કહી રહ્યા છે, એમને દિવ્ય દ્રષ્ટિથી અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જે રોમાંચક સંવાદ હતો એ રહસ્યયુક્ત સંવાદને સાંભળ્યો. શ્લોક 75. વ્યાસ પ્રસાદાશ્રુતવાનેત એતદ્ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથયતઃ સ્વયં. અર્થાત શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. તો અહીં સંજય કહી રહ્યા છે કે શ્રી વેદવ્યાસની કૃપાથી એમને દિવ્ય દ્રષ્ટિ મળી અને એના કારણે એમને પરમ ગોપનીય યોગ જે અર્જુનને કૃષ્ણ ભગવાન કહી રહ્યા હતા એ પ્રત્યક્ષ રીતે દિવ્ય દ્રષ્ટિ મળવાને કારણે સંજયે સાંભળ્યો. જય શ્રી કૃષ્ણ.